Hello everyone, good morning. Today we are study about the enterodorf pathway. Okay. પ્રીવિયસ લેક્ચરમાં આપણે છે ઇમ્પોર્ટન્ટ એન્ડ ફંક્શન ઓફ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે જોયું હતું, બરાબર? કે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે છે એના ઇમ્પોર્ટન્સ શું છે અને એના ફંક્શન્સ છે એ શું જોવા મળે છે, બરાબર? હવે આજે છે એન્ટરડેન્ડ્રોફ પાથવે. Today we are study about enterodendrof pathway. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે although the abandoned Mayerov pathway is the most common route for the conversion of hexose to pyruvate, કે હેક્ઝોઝમાંથી છે એ પાયરુવેટમાં કન્વર્ઝેશન કરવા માટે છે એ મોસ્ટ કોમન રૂટ કયો યુઝ કરવામાં આવે છે? એબન્ડેન મેયરોફ પાથવે છે કે જે યુઝ કરવામાં આવે છે, બરાબર? ત્યાર પછી આપણે એમાં ઓર્ગેનિઝમ્સ જોયા હતા કે કયા કયા ઓર્ગેનિઝમ્સ છે જે યુઝફુલ હોય છે. ઈડીપી મતલબ કે એન્ટરડોડ્રોફ પાથવે, એમાં યુઝફુલ સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે સચ એઝ સ્યુડોમોનાસ, રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર. આ તો બધા તમને ખબર જ હશે કે સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમના નિઝમમાં છે એ માઇક્રોબ્સમાં છે એ કયા ઓર્ગેનિઝમ્સ છે જે ઇન્ક્લુડેડ હોય, લાઈક સ્યુડોમોનાસ છે, રાઇઝોબિયમ છે, એઝેટોબેક્ટર એન્ડ એગ્રોબેક્ટેરિયમ એન્ડ ફ્યુ અધર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, અને કેટલાક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે કે જે એમાં ઇન્ક્લુડેડ હશે. એન્ડ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ વેરી ફ્યુ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા have this pathway with the intestinal bacterium Enterococcus fecalis being a rare exception. કે ઘણી વખત છે કોક ફ્યુ એવા એક્સેપ્શનલ કેસમાં એવું બને છે કે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ્સ છે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે હેવ ધીસ પાથવે વિથ ધ ઇન્ટેસ્ટિનલ બેક્ટેરિયમમાં એન્ટેરોકોકસ ફિકાલિસ એક્ઝામ્પલ આપ્યું છે એક સ્ટ્રેનનું, કે એ છે એ રેર એક્સેપ્શનલ કેસમાં જોવા મળે છે, બરાબર? ધેન the enterodorf pathway beings with the same reaction as the pentose phosphate pathway. કે એન્ટરડોડ્રોફ પાથવેમાં શું છે કે સેમ રિએક્શન્સ છે કોના જેવી? તો કે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે, જે આપણે આગળ પીપીપી પાથવે જોયું, બરાબર? એના જેવી સેમ રિએક્શન છે આપણને આમાં જોવા મળે છે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ enterodorf pathway beings with the same reaction as the PPP pathway, બરાબર? પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે કે એના જેવી છે એ સેમ રિએક્શન આપણે એન્ટરડોટ્રોફમાં જોવા મળશે. ધેન ધ ફોર્મેશન ઓફ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ વિચ ઇઝ ધેન કન્વર્ટેડ ટુ 6 ફોસ્ફોગ્લુકોનેટ. કે હવે આ પાથવેમાં છે એન્ટરડોટ્રોફ પાથવેમાં છે આપણને શેમાં કન્વર્ઝેશન છે એ જોવા મળતું હશે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે, બરાબર? ગ્લુકોઝમાંથી છે આપણે ગ્લાયકોલિસિસ પાથવેમાં આગળ જોયું હતું કે શું થતું હતું, ગ્લુકોઝ એક સુગર લેવામાં આવતી હતી, એમાંથી છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એનું ફોસ્ફોરાઇલેશન થતું હતું, બરાબર? એના દ્વારા છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનતો હતો. હવે જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફોર્મેશન થઈ જશે, બરાબર, ગ્લાયકોલિસિસ પાથવે દ્વારા, ત્યાર પછી એનું કન્વર્ઝેશન શેમાં થશે? તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફો ગ્લુકોનેટમાં છે એનું કન્વર્ઝેશન થશે. આપણે આખો પાથવે જોશું રિએક્શન વાળો, પણ પહેલાં આપણે છે એને થિયરીમાં સમજી લઈએ, બરાબર? સો ફર્સ્ટ ઓફ ઓલ ધ ફોર્મેશન ઓફ glucose 6 phosphate which is then converted to 6 phosphogluconate. Okay, then
ઇન્સ્ટેડ ઓફ બિંગ ફર્ધર ઓક્સિડાઇઝ, અને પાછું શું થશે, ફર્ધર મતલબ કે ફરી પાછું છે એમાં ઓક્સિડેશન થશે, એન્ડ 6-ફોસ્ફોગ્લુકોનેટ ઇઝ ડિહાઇડ્રેટ ટુ ફોર્મ 2-કીટો-ટીઓક્સી 6-ફોસ્ફોગ્લુકોનેટમાં છે એનું કન્વર્જેશન થઈ જશે, બરાબર. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્સ્ટેડ ઓફ બિંગ ફર્ધર oxidized 6-phosphogluconate ઓકે. ધેન 6-phosphogluconate છે એનું શું થશે, ઓક્સિડાઇઝ છે એ ફરી પાછું ઓક્સિડાઇઝ થશે એન્ડ ઇઝ ડિહાઇડ્રેટ, અને એ શું થઈ જશે, ડિહાઇડ્રેટ બને ટુ ફોર્મ, અને શેનું ફોર્મેશન કરશે, 2-કીટો 3-ડીઓક્સી 6-ફોસ્ફોગ્લુકોનેટનું છે એ ફોર્મેશન કરશે. ઓકે, ઓર એને આપણે KDPG પણ કહી શકીએ, કીટો ડીઓક્સી ફોસ્ફોગ્લુકોનેટ, KDPG શોર્ટ ફોર્મમાં છે, આપણે એને KDPG દ્વારા પણ બોલી શકીએ. તો કી ઇન્ટરમીડિયેટ ઇન ધીસ પાથવે, કે એનો કી ઇન્ટરમીડિયેટ છે આ પાથવેનો, તો કી ઇન્ટરમીડિયેટ in this pathway. Then next point is the KDPG. Keto-deoxyphosphogluconate is then cleaved by KDPG aldolase to pyruvate. કે KDPG છે aldolase એન્ઝાઇમ છે એનો યુઝ કરવામાં આવશે, અને ધેન પાયરુવેટમાં એનું કન્વર્જેશન થશે, પાયરુવેટમાં અને બીજું ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાં છે એ લાસ્ટ બાય પ્રોડક્ટ આપણને મળતી હશે, એમાં એનું કન્વર્જેશન થતું હશે, બરાબર. સો KDPG is then cleaved by KDPG aldolase to pyruvate and glyceraldehyde 3-phosphate. Okay, then the next point is the glyceraldehyde 3-phosphate is converted to pyruvate in the Embden-Merov pathway. કે આપણે જે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે એ જોયું હતું ગ્લાયકોલિસિસ પાથવેમાં, અથવા તો આપણે એને EMP પાથવે પણ બોલી શકીએ, એમ્બન્ડેન-મેરોવ પાથવે, બરાબર. એમાં આપણે શું જોયું હતું, તો કે ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ એક સુગર લેતા હતા, એનું ફોસ્ફોરાઇલેશન થઈ અને પહેલા ફેઝમાં છે એ શું જોવા મળતું હતું કે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ બનતું હતું, અને ધેન નેક્સ્ટ બીજા ફેઝમાં છે એ શું જોવા મળતું હતું, ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાંથી પાયરુવેટમાં છે એ કન્વર્જેશન થતું હતું, બરાબર. આ આપણે આખું ગ્લાયકોલિસિસ પાથવેમાં જોયું હતું, એમ્બન્ડેન-મેરોવ પાથવે EMP પાથવેમાં. તો આ છે આપણે પહેલો જ પોઈન્ટ એવો કીધો કે એના જેવો છે એ સેમ એના રૂટ ઉપર છે એ ચાલે છે, કોમન એના રૂટ જેવો આ પાથવે એના સિમિલર છે, બરાબર. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ glyceraldehyde 3-phosphate is converted to pyruvate in the EMP, કે EMP પાથવેમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે એ પાયરુવેટમાં કન્વર્ટેડ થાય છે, બરાબર.
Then next point is if the EMP pathway degrades glucose to pyruvate in this way, કે ગ્લુકોઝને ડિગ્રેડ કરે છે પાયરુવેટમાં આ વેથી, બરાબર. ઇટ yield 1 ATP 1 NADPH એન્ડ 1 NADH પર ગ્લુકોઝ મેટાબોલાઇઝ, મતલબ કે પર ગ્લુકોઝ મેટાબોલાઇઝ જ્યારે થાય છે ત્યારે કેટલું છે એનું yield મળે છે, તો 1 ATP 1 NADPH એન્ડ NADH છે એ એઝ અ yield મળે છે આપણને. So if the last point, if the enterdendroph pathway degrades, એન્ટરડોટ્રોફ પાથવેમાં શું થશે, ગ્લુકોઝનું છે એ ડિગ્રેડેશન થઈ જશે, ડિગ્રેડ્સ ગ્લુકોઝ ટુ પાયરુવેટ in this way. Okay, and its yield, it yields 1 ATP 1 NADPH and 1 NADH पर ગ્લુકોઝ મેટાબોલાઇઝડ. ઓકે, સો આ આખો છે એ આપણે એન્ટરડોટ્રોફ પાથવે છે એ જોયો, બરાબર. હવે નેક્સ્ટ એન્ટરડોટ્રોફ પાથવેમાં છે આપણે એનો આખો પાથવે છે એની પ્રોસેસ છે એ કઈ રીતે જોવા મળે છે, એની રિએક્શન થ્રુ સ્ટ્રક્ચરલ રિએક્શન છે એ કઈ રીતે જોવા મળે છે એના વિશે આપણે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોયું હતું કે ગ્લુકોઝમાંથી શું બને છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. સો ફર્સ્ટ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ is converted into delta phosphoglucono delta લેક્ટોન સોરી. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ ડેલ્ટા ફોસ્ફોગ્લુકોનો ડેલ્ટા લેક્ટોનમાં છે એ એનું કન્વર્ઝેશન થશે. પણ હવે જ્યારે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ડેલ્ટા ફોસ્ફોગ્લુકોનો ડેલ્ટા લેક્ટોન બનતો હશે ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થાય છે, એમાં કઈ પ્રોસેસ જોવા મળે છે અને કેટલા NADP છે એની જરૂર પડે છે અને NADPH રિડ્યુસ થાય છે, તો એ બધી પ્રોસેસ છે આપણે આમાં વચ્ચે જોવા મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જોઈએ કે કયો એન્ઝાઇમ યુઝ થાય છે. સો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે જેનો યુઝ થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ એન્ઝાઇમ લખીએ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમનો યુઝ થશે. ઓક્સિડેશનની પ્રોસેસ જોવા મળશે અહીંયા. ઓક્સિડેશન થશે ત્યારે છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ઓક્સિડેશન થશે એટલે ડેલ્ટા ફોસ્ફોગ્લુકોનો ડેલ્ટા લેક્ટોન બનશે, બરાબર, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમની હાજરીમાં. એન્ડ NADP છે એનો યુઝ કરશે અને NADPમાંથી છે NADPH છે એ રિડ્યુસ થશે, બરાબર. ધેન નેક્સ્ટ સ્ટેપ ઇઝ ડેલ્ટા ફોસ્ફોગ્લુકોનો ડેલ્ટા લેક્ટોનમાંથી છે એ કન્વર્ઝેશન થશે 6 ફોસ્ફોગ્લુકોનેટમાં, બરાબર. 6 એનું ડિહાઇડ્રોજીનેશન થશે ત્યારે 6 ફોસ્ફોગ્લુકોનેટ છે એ મળશે, બરાબર. અહીંયા કઈ પ્રોસેસ થતી હશે, ફર્સ્ટ ઓફ ઓલ તો એન્ઝાઇમ યુઝ થાય છે 6 ફોસ્ફોગ્લુકોનેટ બનવા માટે લેક્ટોનેઝ એન્ઝાઇમ છે એનો યુઝ કરવામાં આવે છે, લેક્ટોનેઝ, બરાબર. અને એમાં H2O છે એ યુઝ થાય છે, 1 મોલ H2O નો યુઝ થશે અને ડિહાઇડ્રોજીનેઝ
ડિહાઇડ્રોજિનેટ જે અહીંયા પ્રોસેસ છે એ ડિહાઇડ્રોજિનેશન છે એ જોવા મળશે. હવે 6-ફોસ્ફોગ્લુકોનેટ છે, 6-ફોસ્ફોગ્લુકોનેટમાંથી છે એ શું બનશે? તો 6-ફોસ્ફોગ્લુકોનેટમાંથી 6-ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રેઝ એન્ઝાઇમનો યુઝ કરશે અને 2-કીટો 3-ડિઓક્સી 6-ફોસ્ફોગ્લુકોનેટ મતલબ કે KDPG એનું ફોર્મેશન થશે. 2-કીટો 3-ડિઓક્સી 6-ફોસ્ફોગ્લુકોનેટ નું છે એ ફોર્મેશન થતું જોવા મળશે. હવે 2-કીટો 3-ડિઓક્સી 6-ફોસ્ફોગ્લુકોનેટનું ફોર્મેશન થશે ત્યારે છે એમાં 6-ફોસ્ફોગ્લુકોનેટમાંથી જ્યારે આમાં કન્વર્ઝેશન થતું હશે ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો 1 મોલ ઓફ H2O છે એ રિડ્યુસ થાય છે, ડિહાઇડ્રોજિનેશન સેમ પ્રોસેસ જોવા મળે છે એન્ડ 6-ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રેઝ એન્ઝાઇમ છે એનો યુઝ થાય છે. 6-ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રેઝ એન્ઝાઇમનો યુઝ થશે. હવે 2-કીટો 3-ડિઓક્સી 6-ફોસ્ફોગ્લુકોનેટમાંથી આપણે લાસ્ટમાં જોયું હતું કે 2 બાય પ્રોડક્ટ મળે છે, એક પાયરુવેટ અને બીજી છે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ. ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ બરાબર, અને નેક્સ્ટ બીજી કઈ મળે છે? પાયરુવેટ. હવે જ્યારે 2-કીટો 3-ડિઓક્સી 6-ફોસ્ફોગ્લુકોનેટ KDPG જ્યારે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ એન્ડ પાયરુવેટમાં કન્વર્ઝેશન કરશે ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થશે? તો કે KDPG આલ્ડોલેઝ એન્ઝાઇમ છે એનો યુઝ કરવામાં આવશે. સો KDPG આલ્ડોલેઝ એન્ઝાઇમનો છે એ યુઝ થતો જોવા મળે છે બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોઈએ કયા એન્ઝાઇમનો છે આખા પાથવેમાં. અહીંયા છે પાથવે પૂરો બરાબર. હવે ફર્સ્ટ ઓફ ઓલ કયા એન્ઝાઇમ્સ છે એ યુઝ થયા છે એ આપણે પહેલાં તો જોઈ લઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમનો છે એ યુઝ થાય છે. ધેન નેક્સ્ટ સ્ટેપમાં લેક્ટોનેઝ એન્ઝાઇમનો યુઝ થાય છે. ધેન નેક્સ્ટ 6-ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રેઝ એન્ઝાઇમનો પણ યુઝ થતો જોવા મળે છે એન્ડ KDPG આલ્ડોલેઝ એન્ઝાઇમ. આવા 4 એન્ઝાઇમ્સ છે એ એન્ટરડોટ્રોપ પાથવે માટે જરૂરી છે બરાબર. એન્ટરડોટ્રોપ પાથવેની આખી પ્રોસેસ છે એ થવા માટે છે એને રિક્વાયરમેન્ટ 4 એન્ઝાઇમની છે. ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ, લેક્ટોનેઝ 6-ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રેઝ એન્ડ KDPG આલ્ડોલેઝ. હવે એક વખત છે એ NADP છે એની જરૂર પડશે અને રિડ્યુસ થશે NADPH બરાબર. બાકી એક પાણીનો મોલ છે H2O છે એ લે છે અને એક છે એ રિડ્યુસ કરે છે બરાબર. ધેન એક વખત ઓક્સિડેશન ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ 6-ફોસ્ફેટમાંથી ડેલ્ટા ફોસ્ફોગ્લુકોનો ડેલ્ટા લેક્ટોન બને છે ત્યારે છે એ ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે. ડેલ્ટા ફોસ્ફોગ્લુકોનોમાંથી ડેલ્ટા લેક્ટોન એમાંથી બનશે 6-ફોસ્ફોગ્લુકોનેટ ત્યારે છે એ ડિહાઇડ્રોજિનેશન થશે. 6-ફોસ્ફોગ્લુકોનેટમાંથી KDPG બનશે અને KDPGમાંથી લાસ્ટમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ એન્ડ પાયરુવેટ એમ 2 બાય પ્રોડક્ટ છે આપણને લાસ્ટમાં મળે છે બરાબર. તો આ હતી આખી રિએક્શન ઓફ એન્ટરડોટ્રોપ પાથવે બરાબર. સો our title is the reaction of એન્ટરડોટ્રોપ પાથવે. ઓકે. હવે નેક્સ્ટ આપણે આજનો ટોપિક શું હતો? એન્ટરડોટ્રોપ પાથવે. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે જોશું કે સિટ્રિક એસિડ મતલબ કે ટ્રાયકાર્બોક્સાઇલિક એસિડ સાયકલ TCA સાયકલ તમે લોકોએ સાંભળ્યું હશે 11-12માં આવી પણ ગઈ હશે TCA સાયકલ બરાબર. એને આપણે
કાલે છે એ જોવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાયકાર્બોક્ઝાઇલિક એસિડ સાયકલ છે એના વિશે આપણે સ્ટડી કરશું, બરાબર.